મહેન્દ્રભાઈ તાલાડાથી આવતા હતા. પેટ્રોલ પંપ સામે જોયો દેખાય ને ગાડીમાં આવીને પેટ્રોલ ભરું છું. વાહ ભાઈ વાહ. આવું છે આવડે બરતું જેવું કામકાજ છે. બરતું કેમ હેઠો દેખીને ગુડા વારી જાય એની જેમ ગાડી હેઠો દેખીને ગતી ગુડા વારી ગઈ. મહેન્દ્ર પાછળ ધક્કો મારે. હા ભાઈ આમ હોય ભલે હાલો પેટ્રોલ લખીને પછી મળીએ તમને આગળ. પેલ ગાડીમાં માતો નથી ધરાડ 2 ગુણ્યું લીધું જો તો. અને ભીખુ કાકા વાયર ભરીને આવી જાય. ભીખુ કાકા જ ને બંટી બની જજો. 208 ગેજનો વાયર 10 ગેજનો વાયર આવી ગયો મીડિયમ કોટિંગ વાળો. એની આપણે કાલથી ગાડી બનાવવાની છે એટલે આપણા લોકમાં સારી દેખાય. હમણાં બુલેટ આવતો હવે સારી દેખાય. ભલે હાલો તો તમને પાછા થોડીક વાર રહીને મળીએ. બધે ગોળ માટે જ ખાલા છે તો આમાં બધા ગોળ જ ભર્યો છે. તાજો ગોળ આવ્યો અહીંથી એમ બનીને આવ્યો. આ બધું પેકિંગ થઈ ગયું છે ગોળનું. હજી અમારે લેવાનો છે ને ડ્રાય ફ્રૂટ ગોળ લેવાનો છે એટલે ગોળની અંદર ડ્રાય ફ્રૂટ નાખેલું આ બધું ઈ જ છે. તો લઈને પછી તમને મળીએ ડ્રાય ફ્રૂટ ગોળ. સ્વાગત છે ફરીથી નવા એક બ્લોગની અંદર, વિડીયોની અંદર, નવા દિવસની અંદર. આજનો આપણો બ્લોગ ચાલુ કરીએ. મહેન્દ્રભાઈ રામની દુકાને બેઠા હતા. વાગવામાં 11:30 પોણા 12 જેવું થઈ ગયું. મહેન્દ્રભાઈ ઠેલો લઈને કંઈક વેરગા છે. પૈસા છે ભાઈ પાર્ટી પાસે હમટો. આપણે જે સમજીએ ને એવું ન હોય દુનિયામાં એટલે એ તમે આ માણસ સમજી લેજો. તો કામકાજમાં તો ઘણું છે. બ્લોગ જોતા રહો તો તમને ખબર પડશે કે શું કામકાજ છે, ક્યાં જઈએ, શું કરીએ. તો સાથે જોડાઈ રહ્યો અને મળતા રહીએ આગળ આપણે બધા. દુકાનેથી આપણે આપણા પ્લાન્ટે આવી ગયા અને અહીંથી જવાનું છે મારે ને નરેશ રામ બરાબર. હમણાં એની પાસે જાઉં. અમે 2 ભાઈઓ જઈએ છીએ ગોળ લેવા. ગોળ ડ્રાય ફ્રૂટ ગોળ. તમે બધાએ કદાચ માર્કેટમાં જોયો હશે ડ્રાય ફ્રૂટ ગોળ કેવી રીતે બને એ આજ આપણે જોશું. તો હું ને નરેશભાઈ રામભાઈ જઈએ છીએ એવું. સાથે અમારી શું કહેવાય બાજુમાં જ બનાવે છે ગામની ખુશિયા ગામ છે ને એની બાજુમાં જ છે ત્યાં જવાનું છે. તો નરેશભાઈ રામ જરિયા અવરી ભાવ લેવા અમારી જોડાઈ ગયા. હું અહીંયા થોડું તાળું મારી દઉં પછી તમને પાછળ રસ્તામાં મળતા રહે. બરાબર ને નરેશભાઈ રામ? હા. આપણે ગોળની જ્યાં ફેક્ટરી છે ને અહીંયા પહોંચી ગયા અને ગોળ જો કેવી રીતે બનતો હોય તમને બતાવું. વાથી શેરડીનું પિલાણ થતું હોય અહીંયાથી, પછી અહીંયા જો રસ આવતો હોય શેરડીનો. પેલા આવી રીતે રસ આવે, આમાં નીચે ગરમ હોય, હીટ થતી હોય, ટૂંકમાં ફૂલ ગરમ હોય, ભઠ્ઠી કહીએ બોઇલર કહીએ એવી રીતે. અહીંથી જ આમાં જાય, આમાં જાય, આવી રીતે 5 કુંડા હોય અલગ અલગ, એમાં બધામાં જતા હોય. ત્યાંથી પછી જો અહીંયા નીકળે, ત્યાં નીકળે ગોળ. અલગ અલગ આના કુંડા બનાવેલા હોય, આમાં ગોળ આવતો હોય આવી રીતે. ત્યાં ડબ્બા ભરાઈ જાય, આ ડબ્બા રહ્યા અહીંયા ભરીને મૂકી દે. હા આવી રીતના. હવે તમને હું છે ને આ બધું નજીકથી ક્લોઝઅપ શોટ આપી દઉં એટલે તમને આગળ આઈડિયા આવી જાય કેવું છે. ગોળ માટે જ ખાલા છે તો આમાં બધા ગોળ જ ભર્યો છે. તાજો ગોળ આવ્યો અહીંથી એમ બનીને આવ્યો. આ બધું પેકિંગ થઈ ગયું છે ગોળનું. હજી અમારે લેવાનો છે ને ડ્રાય ફ્રૂટ ગોળ લેવાનો છે એટલે ગોળની અંદર ડ્રાય ફ્રૂટ નાખેલું આ બધું ઈ જ છે. તો લઈને પછી તમને મળીએ ડ્રાય ફ્રૂટ ગોળ. ડ્રાય ફ્રૂટ ગોળ લેવાનો હતો ને એ ડ્રાય ફ્રૂટ ગોળ જોયો અહીં લઈ લીધો, આમાં ભરી દીધા ડબલા. હવે તમારે કોઈને રાબડાનો આખો ડિટેલ વિડીયો જોતો હોય ને, અત્યારે તો ટૂંકમાં આખો નથી બનાવ્યો, સામાન્ય વિડીયો બનાવ્યો છે, સામાન્ય વ્લોગમાં થોડું ઘણું લેવાનું હતું એ લીધું છે. તો ફૂલ્લી ડિટેલ વિડીયો જોતો ને કે આખો કેવી રીતે ગોળ બને, આખી પહેલેથી હું લઈને છેલ્લે સુધીની હું પ્રોસેસ હોય એવો તમારે વિડીયો જોતો હોય ને તો આ વિડીયોને ઓછામાં ઓછી 100 લાઈક બરાબર અને શેર કરવાનું ના ભૂલતા. એટલે આપણે ડિટેલ વિડીયો રાબડાનો ચોક્કસપણે લઈને આવશું. તો હવે અમે હું નાનું ભાઈ નીકળી જાય હાલતા થઈ જાય. હવે સીધા ડાયરેક્ટ તમને
નરેશ એટલે નાનું બે બપોરે રાબડે જઈ આવ્યા, ડ્રાયફ્રૂટ ગોળ લઈ આવ્યા, પછી ત્યાંથી આવીને જમી લીધું, ઘડીક આપણે ટીવી જોઈ લીધી, થોડો બ્લોગ એડિટ કરવાનો બાકી હતો એ કરી નાખ્યો. હવે અત્યારે હું મહેન્દ્રભાઈ રામ આવી રહ્યા દરિયા. મહેન્દ્રભાઈ હા લાગે એ ભાઈ ને આપણું લેપટોપ બેગ લઈને તાલાળા હાલતા થઈ જાય. અમારે જવાનું છે. મારા લેપટોપમાં વિન્ડો ઓટોમેટિક ખબર ઓલું અપડેટ થતું હોય ને, અપડેટ થતું હતું તો સારું અપડેટ ન થયું વચ્ચેથી કંઈક હવે હું થઈ ગયું હોય તો ચાલુ જ નથી થતું લેપટોપ. અજયભાઈ નાગેરા પાસે આપણે શિવ એન્ટરપ્રાઇઝવાળા મુલાકાત કરતા આવીએ ને એની મળ્યા નથી કંઈ એના એક બે ત્રણ કામ છે એ બધે કરવા જવાના છે બરાબર. ને મહેન્દ્ર મોબાઈલમાં જોઈ વિડીયો પરફેક્ટ આવે કે નથી આવતો એમ હું એના સામું છું, અહીંયા મોબાઈલમાં જાય આવું છે બધું. જો શું કરવાનું છે, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. ભલે હાલો તો તમને મળતા રહે ઘડી ઘડી. તાલાળા છે એની માલીમાં જેટલા કામ હતા એ બધા પતાવી લીધા ને બહુ મોડું થઈ ગયું. હવે સીધા આપણે કારખાને મહેન્દ્ર હાલતા થઈ ગયા. અમે તાલાળાની મરચા બજાર જોઈ લો. ઘટે કઈ વૈશમાં શોરૂમ છે ઓલા વાળાનું, ઓલા ઇલેક્ટ્રિક. આ મરચા 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 એવું છે બધું. મહેન્દ્રભાઈ ગાડી આપે અમદાવાદમાં થાય તો રોડવી લેજો, કારણ કે આપણી પણ બાઇક ભેગું છે ને છે આપણે કારખાને સીધા ભૂગી જાય. કારખાનાનું તાળું ખોલી નાખ્યું. ત્યાં થાય કપિલ ને ભીખુ કાકા બે આપણે આગળ ભૂગી જતા. ભીખુ કાકા વાયર ભરીને આવ્યો ને કપિલ છે એ ખોડ ઘૂસો લેવા આવ્યો છે. તો આપણે હમણાં એની બધી દઈ દઈએ. કપિલ છે ને, કપિલ અમારા ડૉક્ટર હંસરાજ હાથીનો ભાઈ છે, એટલે જીનકો ડૉક્ટર હંસરાજ હાથી. કપિલ આમ હેરખું જ હોય એકવાર મારો ભાઈ તું. હા અમાર રેડી કપિલ ઓળખી જાય ને, વાંધો નહીં હાલો તો મને એને ખોડ ગુસ્સો ભરાવી દો પછી પાછો મોડું પડે. ગાડીમાં માતો નથી ધરાડ બે ગુણ્યું લીધું જો તો. અને ભીખુ કાકા વાયર ભરીને આવી જાવ. ભીખુ કાકા જ ને બંટી બંટી બની જજો. 208 ગેજનો વાયર 10 ગેજનો વાયર આવી ગયો મીડિયમ કોટિંગ વાળો. એની આપણે કાલથી જારી બનાવવાની છે, એટલે હવે આપણા લોકમાં જારી દેખાય. હમણાં બુલેટ હાલતો હવે જારી દેખાય. ભલે હાલો તો તમને પાછો થોડીક વાર બસ બીજો ને આપણો જે અધૂરો બ્લોગ હતો કાલનો એ જ પાછો કન્ટિન્યુ કરીએ. અને એ જ પાછો મહેન્દ્રભાઈ દુકાને આવીને કન્ટિન્યુ કરી. એટલે મહેન્દ્રભાઈ આપણે લાગવગ ગણી સમજા કન્ટિન્યુ ન હોય ભાઈ. આપણે પણ બીજા કોઈ કોન્ટેન્ટ નથી કાયમી ઉતારવું હું એટલે બે દર્શનનાથ બાપુ અમારા રાજકોટ ગયા છે પરીક્ષા ભરવાની ગાડી મૂકીને બરોબર. એ અમારે સરકારી નોકરી લે છે. અમારે આ બધાને સરકાર ખુદ બનવું સમજાણું બધાને સમજી જાય છે. સમજવાળા બધા સમજી જાય છે. તો કાલ બપોર પછી આપણે આવીને ઘણા કામ હતા એ પતાવી નાખ્યા. સવારમાં કામ હતા એ પતાવી નાખ્યા. ગંડામાં 50 ફૂટ સારી બનાવી નાખી 10 વાગ્યાથી લઈને 10:30 વાગ્યા સુધી. પછી પાછો હું ઘેર હોય ગયો તો બીજા કામ હતા. વાડીએ ડેલો બનાવીએ તો એનો માપ સાઈઝ આવતી એ બધી માથાકૂટ હતી. પાછા આપણે 3 વાગે મહેન્દ્રભાઈ રામની દુકાને આવી ગયા. હવે આગળનો દોર મહેન્દ્રભાઈ રામ હું કરશે. હાલો તો તાલાળા જઈ આવીએ. કાયમી તાલાળા શું કરવા જાવ? કોમેન્ટ મારો તમે બધા આમાં કે ભાઈ કાયમી તાલાળા શું છે. ઓય લાગે તો જો એ અને ક્લિયરિટી ભાઈ મોબાઈલ લઈ લે તઈએ આઈફોન ગયો ને ભાઈ. આ તો છે જ આપણી પાસે, એવું ક્યાં ના પાડીએ કે નથી. બોલે હાલો વિડિયો હાટો ના એ તો સેદી વિડિયો નતો બનાવતો તેથી આપણી પાસે હતો. તેથી હતો 7 થી ચાલુ છે 4 થી 3 થી S થી આમથી તો. બોલે હાલો તાલાળાથી આવતા હતા. પેટ્રોલ પંપ સામે જોયો દેખાય ને ગાડીમાં આવીને પેટ્રોલ ભરું છું. વાહ ભાઈ વાહ. આવું છે આવડે બરધું જેવું કામકાજ છે. બરધું કેમ હેઠો દેખીને ગુડા વારી જાય એની જેમ ગાડી હેઠો દેખીને કદી ગુડા વારી ગઈ. મહેન્દ્ર પાછળ ધક્કો મારે. હા ભાઈ આમ હોય. ભલાલો પેટ્રોલ લખીને પછી મળીએ તમને આગળ. અમારી એરે સ્કીમ થઈ ગઈ હતી જોઈને તમે આગળ જોઈ લેજો. આગળ નીકળી એટલે તમને ખબર પડી જાય શું સ્કીમ થઈ ગઈ હતી. મારો બાજુમાં પેટ્રોલ પંપ આવ્યો ને ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. થોડીક 100 મીટર સુધી દોરવી પડી. મહેન્દ્ર મારા ભાઈ બિસાડાય ધક્કો માર્યો કોઈ. ઓહો મહેન્દ્ર અરે ધક્કો કોઈ. હા હવે અલ્ટ્રા વાઇડમાં જોયા કંઈક સારું અલ્ટ્રા વાઇડમાં નથી જતું. એનું શું કારણ છે એલા 0.5માં આવી ગયો. હાલો 0.5માં. અરે આ મહેન્દ્રભાઈ પણ 3 કેમેરા વાળો મોબાઈલ છે ને એમ કે મને ન આવડે. બતાવી દો મહેન્દ્ર. હા ભાઈ વાજો એનું ઇન્સ્ટાગ્રામ આઈડી દેખાય છે મહેન્દ્ર રામ _ બધા એમાં રિક્વેસ્ટ નાખજો. પહેલાં મને ફોલો કરજો, પહેલાં મને સબસ્ક્રાઈબર વધારો પછી એને કરજો. નહીં બે ભાઈ ભેગું કરજો બસ. બે ભાઈ ભેગું હાલે ને વાંધો નહીં. હાલો તો હવે મહેન્દ્ર શાહ પાય પૈસા હું આપી. શાહ એ પણ પૈસા મારે આપવાના છે.
પછી કારખાને જઈને ધારી બનાવે ત્યાં આપણે આગળ શામલો આવી છે પછી મંદિરોની દુકાને બેસીને પાછા આપણે કારખાને ભૂગી જાય ને થોડીક ધારી જે બનાવવાની છે એ ધારી બનાવવા વળગી જાય તમે તમે કીધું તેમ આપણો શ્યામરામ જો આવી ગયો હા આવી જાય એટલે બધું વાત તો પૂરી હોય સમજાવવાનું મજા જ આવી જાય તારી જો તમે બનાવી નાખ્યું તમને બતાવું અલગ તાળું મારતો થાય આવી એમાંની મારવા દીધે બરોબર તારી જો એટલી બનાવી નાખી આપણે હવે એમાં લોક મારવાના છે હા ક્લીન થા ભાઈ હા તો ક્લીન થઈ ગયું હવે આપણે એમાં લોક મારવાના છે હું લોક મારું પછી ધીમે ધીમે તમને મળતા રહેવું વાતચીત કરતા રહેવું એવું બધું કરીશું બાકી હવે આ વાયર ચડાવી ને કાલ આપણે સારી બનાવવાની છે તો કાલ પાછા તમને એ વાત ઉપર મળશું એટલે આ સારી અત્યારે હું લોક મારીને પૂરી કરી લઉં થોડીક છે આ શ્યામલા આયા ભલે હાલો થોડી આપણે લાંબી પાથરી લીધી જો અહીંથી પાથરી છે એ વાહ સુધી પાથરી લીધી ને શ્યામલો જ અહીંથી આમ આટા માર્યા જો હવે આગળ આમાં હે ને અને લોક વારવાના હોય જો આ અહીંથી આમ વાર દેવાનું અહીંથી આમ વાર દેવાનું એટલે એવી રીતે હું આગળ આપણું હથિયાર લઈને બેસી જાય લોક વારવાનું ચાલુ કરી દઈએ લોક વારતા જાઉં તમને મળતા રહેવું એવી રીતે છે તો આગળનો દોર લોક વારવાનો છે તો વારી લઈએ ભલે હાલો થોડીક વાર પાછા તમને મળીએ પાનું અહીં રીઝર આ એનું પાનું છે કિધર ગઈ આપણી સીટ કિધર ગઈ અહીંથી જ બેસી જાય કા હાલે બેટા હું શ્યામને મોબાઈલ આપી દઉં હું લોક વારતો જાઉં હાલે એ શ્યામ દીકરા તો નિકુલ નિક આહિર કામઢા થઈ ગયા છે ગાઈઝ સબસ્ક્રાઈબર એન્ડ ફોલો જે હોય તે તમે સમજી જાજો આમાં લોક મારવાના હોય એટલે આગળ અહીંથી આમ નીકળે નહીં પછી હવે આ લોક થઈ ગયું હવે આનું બંડલ બનાવવા માટે જ આને આમ ફેરવતું જવાનું એ એક સરખું રાખવાનું એટલે એક સરખું બંડલ બને જારીમાં કંઈ લાંબી પ્રોસેસ છે નહીં એટલી જ પ્રોસેસ છે બાકી ઓલું મશીન હાલતું હોય તો તમે ઘણી વાર જોયું હોય છે મારા આગળના વિડીયોમાં એવી રીતે છે તો અત્યારની આપણે આ જારી મોસ્ટ ઓફ કમ્પ્લીટ થઈ ગઈ બાકીની જે છે એવી કાલ કરશું કારણ કાલ 4 વાગે ભાઈ લેવા આવશે ત્યાં સુધીમાં આપણે એમ કરીને દઈ દેવાની તો એટલું હતું બીજું કંઈ છે નહીં થોડીક વાર રહીને પાછા તમને બંડલ કરી કમ્પ્લીટ મળીએ એ સાથે આપણે જે કામ કરવાનું તો એક જ મિનિટ ઉપર કેમેરો લૂસી લો પહેલાં હા એ સાથે જે આપણે કામ કરવાનું હતું જારીનું બંડલ કરવાનું એ કમ્પ્લીટ કરી દીધું બાકીની જે જારીની કડિયું છે એ કાલે બનાવશું આપણે કાલે આખી જારી કમ્પ્લીટ કરી નાખશું ત્યાં સુધીમાં બીજું તો બધા કામ પતી ગયા ને હવે કે આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેતા નહીં ઓલો પાછળ હોય બધો હર્યું કરે હોય ગયો અંદર ઓફિસમાં તો એ સાથે મળીએ ફરીથી નવા દિવસને નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધાને જય મુરલીધર જય દ્વારકાધીશ